વરિષ્ઠ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। 71 વર્ષના મંગલ પ્રવેશે નિમિત્તે ડભોઈ સંગીત વિદ્યાલય દ્વારા સંગીત મિલાપ વિશારદ સન્માન સમારંભ યોજાયો। ડભોઈ દભોવતી નગરીમાં છેલ્લા 70 વર્ષથી અવિરત કાર્યરત આદર્શ કલા નિકેતન ડભોઈ સંગીત વિદ્યાલયને અવિરત 70 વર્ષ પૂર્ણ કરી 71મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે। ત્યારે આજરોજ સંગીત વિદ્યાલય અને જરોલાની વાડી ખાતે વિશારદ થયેલ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં આ વિદ્યાલયમાંથી જેટલા વિદ્યાર્થીઓ સંગીત વિશારદ પૂર્ણ કરી સિદ્ધિ પ્રાપ્ત કરેલ તે વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સૌપ્રથમ સંગીત વિદ્યાલય ખાતે માતૃ સંસ્થાને વંદન કરી આ કાર્યક્રમને જારોલાની વાડી ખાતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વિવિધ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતા અને બંસરીવાદક દ્વારા રાગ સરસ્વતી પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, જે સૌ ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થીગણે સાંભળ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમનું સુંદર રીતે આયોજન આચાર્ય જયેશભાઈ અને પ્રમુખ અતુલભાઈ દ્વારા યોજવામાં આવ્યું હતું અને આ સંપૂર્ણ આયોજનને સુંદર રીતે સંગીત વિદ્યાલયના સ્ટાફ ગણ દ્વારા સફળતા રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો। આજરોજ આદર્શ કલા નિકેતન સંગીત વિદ્યાલયમાં 71 વર્ષ નિમિત્તે તેમજ સંગીત વિશારદ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન સમારંભનું આયોજન રાખેલ હતું, જેમાં સુગમ સંગીત, જેમાં શાસ્ત્રીય સંગીત, વાદ્ય સંગીત અને ભારતનાટ્યમ, તદ ઉપરાંત ગુજરાત લેવલે સૌથી સર્વશ્રેષ્ઠ ગઠ્ઠા પદ્ધતિથી ગવાયેલા બંસરી વાદનનું સરસમાં સરસ રાગ સરસ્વતી ગાઈને ખૂબ સુંદર રજૂઆત કરી। તબલા પર ગૌતમભાઈ એ સરસ પ્રત્યુત્તર આપ્યો। તદ ઉપરાંત નારાયણભાઈએ ગાયકીની અંદર 4-5 સારા ગાયનો ગાયા। તદ ઉપરાંત સંગીત શાળાની બાળાઓએ ડાન્સનું આયોજન કર્યું। તદ ઉપરાંત ડભોઈ સંગીત શાળાના આચાર્યગણના શ્રી જયેશભાઈ શાહ, તદ ઉપરાંત એમના એ લોકોએ શાળામાં સારું પ્રદર્શન કરીને આલોકભાઈના સહકારથી આજનો આ પ્રોગ્રામ ખૂબ સરસ રીતે અને બહુ સારી રીતે સંપૂર્ણ થયેલો છે। એ બદલ સંગીત શાળાના એક કાર્યકર્તા તરીકે હું પ્રમુખ તરીકે અતુલભાઈ ગાંધી, શિક્ષકગણનો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માને છે।